હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી ભારે વરસાદની આગાહીના પગલે બનાસકાંઠા જિલ્લામાં આવેલા વિવિધ માર્કેટયાર્ડમાં સાવચેતીના પગલા રૂપે તૈયારીઓ હાથ ધરાઈ છે। અગાઉ પડેલા અચાનક વરસાદના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હતું। ખાસ કરી ખેતરમાંથી લાવેલી જણસીની પલળી જતા ખેડૂતો તથા વેપારીઓને આર્થિક નુકસાન ભોગવવું પડ્યું। આવા અનુભવથી પાઠ ભણી હવે માર્કેટયાર્ડોમાં તાડપત્રી દ્વારા માલને ઢાંકી રાખવા સહિતની અન્ય સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે। વેપારીઓ પણ માલને સુરક્ષિત રાખવા માટે ખાસ તકેદારી રાખી રહ્યા છે। વાવાઝોડાની આગાહી છે અને માલ પલળે નહીં તે માટે ખાસ તાડપત્રી રાખવામાં આવી છે। જણસી પલળે નહીં તે માટેની ખાસ વ્યવસ્થા માર્કેટયાર્ડ ખાતે કરવામાં આવી છે। અગાઉ જે રીતે ઘણી એવી ઘટનાઓ બની ચૂકી છે કે જણસી પલળી ગઈ હોય, માલ પલળી ગયો હોય, જેના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું હોય। આ બાબતથી પાઠ શીખીને આ વખતે સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે। ખાસ કરીને ખેતરમાંથી લાવેલી જણસીને પલળી જતા ખેડૂતો તથા વેપારીઓને આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવતો હોય છે। આવા અનુભવથી પાઠ ભણી હવે માર્કેટયાર્ડોમાં તાડપત્રી દ્વારા માલને ઢાંકી રાખવા સહિતની અન્ય સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે। વેપારીઓ પણ માલને સુરક્ષિત રાખવા માટે ખાસ તકેદારી રાખી રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી ભારે વરસાદની આગાહીના પગલે બનાસકાંઠા જિલ્લામાં આવેલા વિવિધ માર્કેટયાર્ડમાં સાવચેતીના પગલા રૂપે તૈયારીઓ હાથ ધરાઈ। અગાઉ પડેલા અચાનક વરસાદના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન થયું હતું। અનેક નુકસાનનો સામનો ખેડૂતોને કરવાનો વારો આવ્યો હતો। આ વખતે પણ આવું નુકસાન ન થાય તે માટે અગાઉથી સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે। તાડપત્રી બાંધી દેવામાં આવી છે, જેના કારણે ખેડૂતોની જણસી પલળે નહીં। જે પણ ખાસ કરી ખેતરમાંથી જે પણ જણસી લાવવામાં આવી છે તે પલળી જતા ખેડૂતોને અગાઉ ઘણી બધી વખત નુકસાનીનો સામનો કરવો પડ્યો છે અને આવા અનુભવથી પાઠ ભણ્યો છે અને હવે માર્કેટયાર્ડમાં તાડપત્રી દ્વારા માલને ઢાંકી રાખવા સહિતની અન્ય સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે। વેપારીઓ પણ માલને સુરક્ષિત રાખવા માટે ખાસ તકેદારી રાખી રહ્યા છે। ખાસ તકેદારીના પગલાં વેપારીઓ દ્વારા પણ ભરવામાં આવ્યા છે। અગાઉ આવી અનેક ઘટનાઓ બની છે, જેના કારણે ખેડૂતોને વેપારીઓને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। માલ પલળી ગયો છે, ત્યારબાદ તેને ફેંકવાની જ નોબત આવતી હોય છે। ત્યારે આ વખતે પણ આવી ઘટના ન સર્જાય તે માટે વરસાદ અગાઉ જ તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે। શેડ બાંધી દેવામાં આવ્યા છે, તાડપત્રીથી માલને ઢાંકી દેવામાં આવ્યો છે, જેના કારણે જો વરસાદ પડે છે શક્તિ વાવાઝોડાના પગલે તો પણ નુકસાન ન થાય। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ધ્રુવ અમારી સાથે લાઈવ જોડાયા છે। ધ્રુવ, માર્કેટયાર્ડમાં ખાસ તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે। જણસી જે છે તે પલળે નહીં તે માટેના પગલાં લેવામાં આવ્યા છે, શેડ બનાવી દેવામાં આવ્યા છે। શું કહેશો, વિગત જણાવશો? ચોક્કસથી અન્વી, જે રીતે ગુજરાતભરના અંદર જે રીતે શક્તિ વાવાઝોડાની અસર ક્યાંક જોવા મળી રહી છે, દરિયાકાંઠા વિસ્તારો પર ક્યાંક વધુ જોવા મળી રહી છે। બનાસકાંઠા જિલ્લામાં પણ સંભવિત જે વાવાઝોડું છે તેની અસરોને લઈને હવામાન વિભાગ દ્વારા આજથી તારીખ 8 સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે। વરસાદની આગાહીના પગલે જે માર્કેટયાર્ડના સત્તાધીશો છે તેઓ પણ એલર્ટ બન્યા છે। ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો હાલ જે રીતે જણસી ખેડૂતોની પલળી ન જાય, જે રીતે ખેડૂતો વેપારીને જણસી તેમનો માલ સાચવવા માટે આપવામાં આવેલો હોય તે બગડી ન જાય તે માટે તકેદારીના ભાગરૂપે જે કહી શકાય છે કે તાડપત્રીના આધારે માલને સાચવવામાં આવી રહ્યો છે। મારે કેમ દ્રશ્યો બતાવી રહ્યા છે, તાડપત્રીને આધારે જે રીતે જણસી છે, મૂળો જે પાક છે તે જે કહી શકાય છે કે વરસાદ પડે તેના કારણે ક્યાંક નુકસાનગ્રસ્ત ન બને અને જેના કારણે ખેડૂતો, વેપારી સહિતને નુકસાન ન પહોંચે તે માટેની અત્યારે તકેદારીના ભાગરૂપે તમામ તૈયારીઓ છે તે જે સત્તાધીશો છે માર્કેટયાર્ડના તેઓ દ્વારા તૈયાર કરવામાં આવી છે। ખાસ કરીને વાત કરવામાં શક્તિ વાવાઝોડાની જે સંભવિત અસર છે ને તેના કારણે જ હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં પણ 8 તારીખ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે અને આગાહીના પગલે જે રીતે વેપારીઓ છે તેઓ પણ સજ્જ બન્યા છે। સત્તાધીશો દ્વારા તેઓને એલર્ટ કરવામાં આવે છે। તેઓના આધારે તે લોકો દ્વારા જે રીતે તાડપત્રીના આધારે પોતાનો જે માલ છે, પોતાની જે જણસ છે તેને સાચવીમાં રાખવામાં આવી રહી છે। શેડ હોય કે પછી તે તાડપત્રીના અંદર તે રાખવામાં આવે છે સાચવીને, કારણ કે રીતે 3 થી 4 મહિનાઓની મહેનત લાગતી હોય છે, તે બાદ પાકનું વાવેતર અને સફળ ઉત્પાદન તેમાં મળતું હોય છે। અને તેમ છતાં જ્યારે જે રીતે વરસાદ પડતો હોય છે આ પ્રકારે આગાહીના ભાગરૂપે જ્યારે ખેડૂતો કે વેપારીઓને આ વસ્તુની ખબર નથી હોતી, તેના કારણે તે લોકોને મોટા પ્રમાણમાં નુકસાન પણ અગાઉ વેઠવાનું આવતું હોય છે। જે રીતે થરાદ એપીએમસીના અંદર અગાઉ જે રીતે સત્તાધીશો દ્વારા ક્યાંક જાણ વેપારીઓ ખેડૂતોને ન કરવામાં આવી હતી, તેના કારણે મોટા પ્રમાણમાં ખેડૂતો, વેપારીઓની જણસ છે તે પલળી
પડી ગઈ હતી, તેના કારણે લાખો રૂપિયાનું નુકસાન તેઓને ભોગવવાનો વારો આવ્યો હતો। ત્યારે હાલ તો જે રીતે શક્તિ વાવાઝોડાની સંભવિત અસર અને તે બાદ હવામાન વિભાગ દ્વારા તેની અસરના કારણે જે આગાહી કરવામાં આવી છે તેને લઈને જે સત્તાધીશો છે, વેપારીઓ છે, ખેડૂતો છે, તેઓ પણ સજ્જ બન્યા છે। પોતાની જણસ છે, પોતાનો માલ છે, તેને સાચવીને તે તાડપત્રીના આધારે રાખી રહ્યા છે। જી, આભાર જોડાવા માટે અને માહિતી